સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાન. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાન. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો હો દેવજીનેન્દ્ર મહાન. તુજ સંમતિમાં મતિ હો ગળે દેહ અભિમાન. હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રધાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો હો દેવજીનેન્દ્ર મહાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો હો રાજચંદ્ર ભગવાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. એને ખબર જ છે શું આપવું આ જીવને. જેટલી લાયકાત હોય એટલું મળે જ. આ નિયમ છે, માગવાની જરૂર નથી. તો શું કરવાનું? વિષય છે આપણો કે મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. વીતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. બીજો કોઈ ઉપાય છે જ નહીં. આ તો વિતરાગ ભગવંતની વાણી છે. આ વચનામૃત 15 દોહરા લખેલા છે. એમાં બીજી કડી છે કે મંત્ર તંત્ર ઔષધ નહીં. તો આ બધા મંત્ર છે. તો જૈનેતરમાં કેટલો બધો મંત્ર છે, તંત્ર. ભગવાન તીર્થંકરે કે ત્યારબાદ ગણધરે એક પણ મંત્ર ઉપાસવાની વાત કરી જ નથી. એક જ મંત્ર છે કયો? રાગદ્વેષ જાય તો જીવ છૂટી જાય. જૈનેતરમાં ગીતામાં 9મા અધ્યાયનો પહેલો બીજો શ્લોક છે કે બ્રહ્મ વિદ્યા સાધતા સાધતા, આત્માર્થ સાધતા સાધતા જીવને અમુક નિયમ પાળતો હોય, બ્રહ્મચર્ય પાળતો હોય, સદાચાર પાળતો હોય એટલે ચમત્કારિક શક્તિ પેદા થાય. આત્મા અનંત શક્તિનો ધણી છે. એ બ્રહ્મ વિદ્યા એણે વ્યવહાર અર્થે વાપરી એટલે વિદ્યા નક્કી નિષ્ફળ થઈ છે. હે અર્જુન, તું આ મારી પાસેથી સમજી લે. એમ 9મા અધ્યાયમાં પહેલા અને બીજા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને. તો જૈનમાં તીર્થંકર ભગવાને વાત જ નથી કરી મંત્ર. મંત્ર તંત્ર, દોરા ધાગા માદળિયા તાવીજ વાત જ નથી કરી કોઈ તીર્થંકરે. આગમમાં છે જ નહીં. સ્થાનકવાસીના 32, શ્વેતાંબરના 45 અને પંચ પરમાગમમાં આ વાત છે જ નહીં. કે તો એક એક જૈનને ખબર છે તો આ મંત્ર તંત્ર બધું બધા કરે છે. તો 99.99% એકાંતિક ભાષા ન વપરાય એટલે એવું ફિગર આંકડો બોલું છું. આમ તો 100% 99.99% કરે છે. તો ભગવાનનો તો આશયની વિરુદ્ધ છે આ વાત. તો ધર્મ ક્યાં? યશુજી મહારાજ શ્રીપાળનો રાસ જેણે રચ્યો છે. લગભગ બધા જ જૈન, ખાસ કરીને મૂર્તિ ખબર જ હોય કે શ્રીપાળનો રાસ કરીએ આ મહિના સુંદરીનો રોગ મટી જાય. યશુજી મહારાજે ના પડી છે કે જો ભૂલે ચૂકે તો આ ખ્યાલે આ તપશ્ચર્યા કરતો હશે. 20 અનુષ્ઠાન છે તે ઝેર પીધું. તીર્થંકર ભગવાનની આશા જ ન કરી. એમ શ્રીપાલનો રાસ લખનાર યશુજી મહારાજે લખ્યું છે, પણ એ ઓપ્શનમાં હોય આપણે કે ના, મારે કાંઈ વ્યવહારિક સુખ નથી જોતું, પણ ભવાંતરે મારી ગતિ તો સુધરે, દેવગતિમાં તો જાઓ. તો લખ્યું છે ગરલ અનુષ્ઠાન, કોલ્ડ પોઈઝન, તોય મરવાનો કે તું ઓલો હમણાં જ મરી જઈશ. તું આવી વાસના હશે તને કે હમણાં તપશ્ચર્યા કરી હું દેવલોકમાં જાઉં. તો આ ગરલ અનુષ્ઠાન, ગરલ શાસ્ત્રીય શબ્દ છે એટલે સ્લો પોઈઝન, મરવાનો જ. હવે આપણે ક્યાં એટલો બધો ટાઈમ છે ગીતા વાંચવાનો કે યશુજી મહારાજના આ બધા
પુસ્તકો વાંચવાનું. તો કુપોલદેવે એક બે લાઈનમાં કહી દીધું કે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. તો પણ ભક્તમના યંત્ર કરીને ઇન્ટરવ્યુ આપવા જાય તો પાસ ન થઈ ગયા, ઓલા તો પાસ થઈ ગયેલા. માનતુંગ આચાર્ય મહારાજનો ઇતિહાસ વાંચે ને તો ભક્તમર શા માટે રચાયેલો છે, કયા સંજોગોમાં રચાયેલો છે, અને માનતુંગ મહારાજે શું કહ્યું છે, એ તો ઘસીને ના પાડતા હતા સાધુ સાધુને, હું નહીં કરું. આ તમારું જે રાજા કાઢી મૂકે છે તો કે નીકળી જાઓ, તો કાઢી મૂકે, તમારા કર્મ સહન કરો, તમે મને આત્મામાં રહેવા દો ને. પણ ઇતિહાસ વાંચવાનો કોને ટાઈમ છે? એટલે કોઈ પણ ગાથાનું તંત્ર બનાવીને ઇન્ટરવ્યુ દેવા ગયો, નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું, કે લગ્ન કરવા ગયો, એટલે ઋષભનાથ ભગવાનની આશાતના કરે છે. ફરી વાર આપણે તો તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે, શ્રીમદ રાજચંદ્ર. એટલે બહુ ફાંફા ન મારીએ તોય વાંધો નથી, બધું તૈયાર જે કામનું હતું. રાત થોડી ને વેશ જાજા છે, એટલે વચનામૃતમાં બધું આપી દીધું કુપાલદેવે. એટલે ખાલી આટલું જ લખ્યું. આ તો બધું 17મા વર્ષ પહેલા લખેલું છે, 13 વર્ષે ને 14 વર્ષે, કે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. હું ભગવાન મહાવીર સ્વામી સાથે હતો, આ બધા પ્રશ્નો પૂછાયેલા, એના જવાબમાં ભગવાને કહેલું કે વિતરાગની વાણી છૂટવાની વાત હોય તો છૂટે, બાકી નહીં. તો આ બધું ચાલે છે, તો જૈન ધર્મનો ભાગ જ નથી આ. પણ અમને ફલાણાએ કહેલું તો ફલાણા કે એ માનવાનું કે ભગવાન મહાવીર કે એ માનવાનું. ના, અમે જૈન ધર્મી નથી. તો શ્રી કૃષ્ણ કે એ માનવાનું કે શ્રી કૃષ્ણની ગીતા વાંચીને કોઈક કહેતો એ માનવાનું. એ તો બુદ્ધિથી આપણને સમજે ને કે ભગવાન મહાવીર છે, ગણધર છે, આ બધું શ્રી કૃષ્ણ છે, કે અમે મહાવીરને કે નવકાર મંત્ર અમે જાણતા નથી. તો જૈનેતર હોય કે હા અમે શ્રી કૃષ્ણને માનીએ છીએ, શ્રી કૃષ્ણનું માનવાનું કે દુર્યોધનનું માનવાનું? શું કરીએ છીએ આપણે? આટલી ક્રિયાઓ થાય છે, ઉભરાય છે મંદિર. પર્યુષણમાં, દિવાળીમાં, કલ્યાણકના પ્રસંગ હોય, અંજેસર બેસવાની જગ્યા નથી હોતી, ક્લોઝ સર્કિટ ટીવી મૂકવા પડે છે. ધર્મને નામે ગણાતી ક્રિયાઓ વધી છે. ધર્મ વધ્યો છે? જો ધર્મ વધ્યો હોય તો ભગવાન મહાવીર ખોટા પડે. આ તો ઊંડા વર્ષપણી કાળ છે. બધા દુષ્મ કાળમાં ધર્મ ધીરે 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 વિચ્છેદે જતો જાય, ઓછો થતો જાય, સત ઓછું ને અસત વધતું જાય. એમાં આ તો ખરાબમાં ખરાબ, છેલ્લેથી પહેલો નંબર છે, ઊંડા, ધીઠ. આ તો બધા 5મા આરામાં ખરાબ આરો છે. તમે ધર્મ વધી ગયો હોય એટલે તીર્થંકર ભગવાન મહાવીર, પછી એના ગણધર અને કુપાલદેવ, આ બધા ખોટા હોય ને, તો પછી ધર્મ વધી ગયો છે, ઉભરાય છે તો મંદિર. બાહ્ય ક્રિયાઓ, દ્રવ્ય ક્રિયાઓ વધી ગઈ છે. દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નમીન? ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસ મુજ સેવક ભણી. દેવચંદ્રી મહારાજે સ્તવન લખ્યું છે કે અહીંયા કોઈ સાંભળે એવું નથી મારી વાત. મહાવિદે ક્ષેત્રે વિરાજમાન 20 તીર્થંકર ભગવાન છે, એમાં ચંદ્રાનંદજીને છે, એને લેટર લખે છે કે અહીંયા કોઈ સાંભળે એમ નથી, કે ધર્મ નામે ધતિંગ ચાલી રહ્યું છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, એ ક્યાંથી શીખે? એવા વરતને વતલદાડ મંદિરમાં ગયા હતા. ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? કે અમને તો આણે કહ્યું છે, ઓલો કે અમને અમારા ગુરુજીએ કહ્યું છે. પણ કૂવામાં હોય તો અવાડામાં આવે ને. એટલે જ્ઞાનીએ એમ કહ્યું છે આમાં કે ભૂલેલાની પાછળ ભટકો નહીં. મોહન વિજયજી મહારાજ, યશોજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, કુપાલજી તો કહ્યું જ છે, પ્રભુસિંહજી તો કહ્યું જ છે કે ભૂલેલાની પાછળ, ભટકેલાની પાછળ ભટકો છો તો વિતરાગ ધર્મ કેમ હાથમાં આવશે? પછી કોઈક એમ કે હું તો 30 વર્ષથી આ કરું છું, કોઈ પાછો આવે કે હું તો 40 વર્ષથી, એટલે 40 વર્ષથી ભૂલ કરતો, એટલે સજ્જડતા છે ને ભૂલ. એ 2 વર્ષથી ભૂલ કરે છે, હજી પાસ લાગ્યો નથી, બહુ જલ્દી ઉખડી જશે. ઓલો કહે હું 32 વર્ષથી આમ કરું છું, એટલે 32 વર્ષનો પાસ લાગ્યો જ ને એને, કેટલો અઘરો પડશે, ચામડી ઉતરી જશે ત્યારે નીકળશે ને, કાટ લાગી ગયો છે એને. દાખલો છે, જૈનેતરમાં દાખલો છે. આ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ, જે આત્માને માનતા નથી ત્યાં આ દાખલો છે. ટોલ્સ્ટોય માને એમાં સંગીતકાર પાસે જાય છે સંગીત શીખવા માટે. શીખવાડીશ કે તને, તારું કંઈ જ્ઞાન છે? તો હું 3 વર્ષ શીખેલું સંગીત. તો કે 10,000 રૂપિયા લઈશ તારા, અને 2 વર્ષ લાગશે. એની પાછળ બીજો ઊભો હતો, એને પૂછે છે, અને થોડો ભાવ તો વધારે લાગ્યો, પણ કે ઠીક છે મારે શીખવું જ છે તો ખર્ચી નાખીએ આપણે. પાછળ ઊભો હતો, તારો શું અભ્યાસ? મને કાંઈ ખબર જ નથી. તો તારે 6 મહિનામાં શીખવાડી દે તને 1,000 રૂપિયામાં.
ઓ લોકો 5 વર્ષનો મારો અનુભવ છે, આટલી પ્રેક્ટિસ કરી છે મેં, હવે તો થોડુંક જ શીખવાડશે ને. તો કે મારે ભૂસ હોવામાં ટાઈમ જશે કે તારા તો ઠીક મારા લમણા દુખશે કે. એટલે જેટલો ઊંધે રસ્તેથી ચાલ્યો ને, ઓન ધ માર્ક પીટીના પીરિયડમાં કે ને, 0 લાઈન ઉપર ઉભા રહે ને પછી શરૂ કરે સ્ટાર્ટ એટલે દોડે. ઓન ધ માર્ક નથી, આ માઇનસમાં ગયો છે. એટલે પહેલાં એ 0 ઉપર આવે પછી શરૂ થાય ને મુસાફરી. એટલે જે અવળે રસ્તે વર્ષોનો અભ્યાસ છે જેને, એ અભ્યાસ નથી અધ્યાસ થઈ ગયો છે. એ કાટ કાઢવામાં ટાઈમ જશે ગુરુજી. ઓલી કોરી પાટી છે કે તને હું 6 મહિનામાં 1000 રૂપિયામાં શીખવાડીશ, એટલે કે 2 વર્ષ અને 10,000 રૂપિયા થશે. તો આ તો અધ્યાત્મની વાત છે, એના કરતાંય ખરાબ. વ્યવહારે વ્યવહાર, લોકો ધંધો સારો હોય તો જૂનો ધંધો બદલાવી નાખે. આ તો આ ધર્મ પકડી લીધો છે તો જન્મથી જ, પેઢી દર પેઢીથી, તો 7 પેઢીથી નીકળે કેમાં? એટલે પહેલાં તો વિતરાગ ભગવાનની આજ્ઞામાં આવ્યો એ કે મારે ઋષભનાથને માનવા છે, મારે મહાવીર સ્વામીને માનવા છે, કે મારે શ્રીમદ રાજચંદ્રને માનવા છે આપણે માટે. તો શરૂ કરવાનું વચનામૃત અહીંયાથી શરૂ થાય કે મંત્ર તંત્ર, આ મંગળાચરણ છે. રોજ પ્રાર્થના કરીએ ને, જે નિત્યક્રમ કરતો હોય એ આજ્ઞા તો આપી જ છે, પણ હજી પોતાના સ્વચ્છંદે કરતો હોય તોય ભલે કરે, ભગવાન નામ લે છે ને. આ મંગળાચરણમાં રાખવાનું કે મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. આ મંગળાચરણ ગોઠવી દે ને 5-15 દિવસ, 5-15 અઠવાડિયા, એકાદ વર્ષ, પછી એનો યોગબળ કામ આવશે વચનનું. પછી એને ખબર પડશે કે હું ધર્મ નામે શું કરું છું, ક્યાં ભાલે ભરાવું છું, હું ભટકેલીની પાછળ ભટકું છું. ગોપાલદેવ તો સર્ટ લખીને આપ્યું છે પેટલાદના પત્રમાં 466ની પહેલી કોલમમાં, જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરો, આ વાતને સ્થિર ચિત્તથી વિચારો. વચનામૃત 466નું પહેલું વાક્ય છે આ પેટલાદનો પત્ર. તો મારે ભગવાન મહાવીર પાસેથી ધર્મ જોઈએ છે, મારે શ્રીમદ રાજચંદ્ર પાસેથી ધર્મ જોઈએ છે, તો ચકાસણી કરો. એ કહે છે કે હું સાચો છું કે નહીં. આપણને કોઈ આવું કહ્યું જ્યાં આપણે જાય છીએ મંત્ર તંત્ર લેવા કે મારી ચકાસણી કરો પછી માદળી લઈ જાઓ એમ કહ્યું? એ બોલે જ નહીં. બોલે તો કોઈક એવું નીકળે ને કે આવ તો ના પડી છે ભગવાન મહાવીરે કે દેવી દેવીને પૂજવાનું નહીં. હું શ્રીમદ રાજચંદ્ર માનું છું. શ્રીમદ રાજચંદ્ર શું આજ્ઞા છે? દેવી દેવીની તુષ્માંતને શું કરીશું? વચનામૃત 21 બોલ 54માં. હવે જે શ્રીમદ રાજચંદ્રમાં માનું છું એમ માને છે મનથી અને દેવ દેવીને પૂજે છે, એ શ્રીમદ રાજચંદ્ર માનતો નથી ને, આશાત ના કરે જ ને. વચનામૃત 496માં લખ્યું છે ગોપાલદેવે ધારસીભાઈને, એને કંઈ ક્ષેત્રપણું છે નહીં, પણ આ જીવ એ ગુનાના દંડનો અધિકારી બન્યો. એ તો વિતરાગ છે, એને કંઈ ક્ષેત્રપણું છે નહીં. હતું એ બધું લૂંટાવી ગયા. વર્ષે દાન કર્યું તીર્થંકરે, સોનૈયા પડ્યા દે કે આપી દો 1 વર્ષ સુધી. એને શું લૂંટવાના આપણે? આપણે જે જોઈએ છે લૂંટીને એની પાસે છે જ નહીં. એની પાસે છે, આપણે જોતું નથી. તો ધર્મ કેવી રીતે મળે? એટલે આજથી જ નિયમ લઈ લેવાનો. કાશી નહીં જાય, સંસ્કૃત નહીં શીખે, આંબેલ નહીં કરે, ઉઘાડે પગે ડુંગરા નહીં ચડે, વાંધો નથી. આ ધર્મ આ છે વિતરાગનો, કે ઉદય આવેલા પોતાના કર્મો પોતાને સહન કરવા જ પડે. મોહનીય કર્મ હોય એ વિચારે કરીને ખપાવી શકાય. પ્રાર્થના, પ્રાયશ્ચિત, આલોચના, પ્રતિક્રમણ આપણે આપેલું જ છે. 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ. સંપ્રદાયની સામાયિક આવડતી હોય, ગોપાલદેવ 3 પાઠ લખ્યા છે. પ્રતિક્રમણ આવડતું હોય, એના અર્થ સમજાતા હોય, પ્રાયશ્ચિત કરે, મોહની કર્મનો નાશ થાય. 70 કરોડાકોટી સાગરોપમ. પ્રાર્થનામાં બેઠા બેઠા જમીને બેઠો છે તોય વયા જાય. વેદનીય કર્મ અબધા કાળમાં થાય, સૂળીનો ડમ 100થી પતી જાય. ઉદય થઈ ગયા. ઉદય આવેલા વેદનીય કર્મને મંત્ર તંત્ર, દોરો ધાગો, માદળિયું, નાગેન્દ્ર, ભૂવો, પેટ, ડેન ડાકણ, કે સિમંદર સ્વામી પોતે આવે મહાવિદ્ય ક્ષેત્રથી, પછી બદલાવી ન શકે. આપણે તો જીવ તો દાખલો છે આ કાળનો. ભગવાન મહાવીર કેવળ જ્ઞાન થઈ ગયું છે. ઘાતી કર્મ ગયા બધા, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીને અંતરે વયા ગયા. વેદનીય કર્મ તો શરીર આશ્રિત છે. શરીર વેદનાની મૂર્તિ છે, ગોપાલદેવે લખ્યું છે. સામાન્ય રીતે કેવળ જ્ઞાન થઈ જાય પછી શાતા વેદની હોય, અશાતા વેદની હોય, બંને શરીર આશ્રિત છે. વેદનીય સાથે મોહનીય ન હોય તો વેદનીય વાંઝણી છે, પરિવાર નથી. અને ક્યાં સુધી રહેશે વેદનીય? શરીર રહેશે ત્યાં સુધી, એટલે આયુષ કર્મ રહેશે ત્યાં સુધી.
તો ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયા પછી ગોશાળાએ તેજો લેશે છોડી, એમ શાસ્ત્ર કહે છે, કલ્પસૂત્ર કહે છે. અને 6 મહિના સુધી આયુષ્ય નિકાજીત હોય શલાકા પુરુષનું, કમોતે મારી ન શકે કોઈ, અસર તો કરે, દેહના દંડે ભોગવે. 6 મહિના સુધી ભગવાન મહાવીરને લોહીને પરવું પડે છે સંડાસમાં, થલ્લે જાય એટલે. ભગવાન મહાવીરને ખબર છે કે આ શરીરને પીડા છે, મને નહીં. એ તો જોવે ખાલી જ્ઞાતા દ્રષ્ટા તરીકે. એને વેદના પરિણામ થાય, આત્માનો જ્ઞાન ગુણ છે એટલે. આપણને બ્લેડ વાગે એટલે આપણે મને બ્લેડ વાગી ગઈ. જ્ઞાનીને બ્લેડ એટલી જ વાગે, ધાર વધારે તીક્ષ્ણ ઉપયોગ હોય. આપણે તો પૈસા ગણતા હોય તો ખબર ન પડે કે નખ ઉખડી ગયો છે, પછી ખબર પડે, પછી 3 દિવસ સુધી પીડા લાગે એની. જ્ઞાની તો તીક્ષ્ણ ઉપયોગ હોય. જ્ઞાનીનો ઉપયોગ સમયવર્તી છે, આપણો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે. એટલે જ્ઞાનીને બહુ ખબર પડે. એને એમ થાય કે હાથને કાપવો પડ્યો, આપણને એમ થાય મને કાપવો પડ્યો. હાથ બળે છે, આપણને થાય મને બળે છે. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યા ને એમાં પહેલા પ્રશ્નના જવાબમાં વચનામૃત 530માં 3જા પેટા વિભાગમાં કુપોદા સમજાવેલું છે કે એને વેદનારૂપ પરિણામ થાય કે આ બ્લેડનો કાપો બળે છે. આપણને એમ થાય મને બળે છે, મારો હાથ બળે છે. એ તો લખવામાં ભૂલ નથી કરી, સતત ઉપયોગ હોય ને. માતુશ્રીના શરીરે તાવ આવવાથી કાલે બેલમાં બેસવાનું થશે. માતુશ્રીને તાવ આવે, માતુશ્રી તો આત્મા છે, માતુશ્રીના શરીરે તાવ આવવાથી. પત્રમાં આમ લખે છે, કાનો માત્ર મીંડી પદ ઉપયોગ વગર લખ્યું નથી, વિના દીવાના પણ કલમ ચલાવીએ જ કેમ. એ પત્રમાં એમ લખે છે માતુશ્રીના શરીરે તાવ આવ્યો એટલે. આપણને ક્યારે એવું વિચારે આવે તો ડૉક્ટર પાસે જાઉં છું, કેમ? મારા શરીરે તાવ આવ્યો એટલે. આપણે એવું થાય? મને દુખે છે બહુ એટલે હું જાઉં છું. ગોઠણને દુખે છે, હાડકાને દુખે છે એમ નહીં, મને બહુ દુખે છે, મારી કમર દુખે છે. જ્ઞાનીને દેહને આત્મા અલગ થઈ ગયા છે. આ બધું સહન કરીને કેવળ જ્ઞાન થયા પછી એ સહન કર્યું તો ભગવાન મહાવીરે એણે આ બોધ આપ્યો છે. એ તો યોગીના યોગી હતા. આપણે મંગળાચરણમાં નથી બોલતા, નમો દુર્વાર રાગાદી વેરીવાર નિવારણે અર્હતે યોગી ના થયા. યોગીઓનો યોગી હતા. ખાલી આંખ ઊંચી કરત ને ગોશાળા સામે ઉપયોગ સાથે તો ગોશાળા ચકલી થઈને ઉડી જાય. કેમ? એ તેજો લેશે છોડીને એ શીત લેશનો પ્રયોગ ભગવાન મહાવીરે કરેલો જ્યારે કેવળ નહોતું થયું ત્યારે. એમાંથી જ શીખેલો ગોશાળા તેજો લેશે અને શીત લેશનો પ્રયોગ. એના ગુરુ ભગવાન મહાવીર હતા, પણ ભગવાન મહાવીર એને સ્વીકાર્યો નહોતો શિષ્ય તરીકે, લાયક નહોતો. એટલે પાછળ પાછળ જ ફરે. ભગવાન મહાવીર 8 અપવાસ કરે તો એ 8 અપવાસ કરે. ભગવાન મહાવીર કુવા કાંઠે ઉભા રહે આખી રાત કાઉસકમાં તો એ ઉભા રહે પડીમાં ધારીને. એટલે બાહ્ય તપથી રીધી સીધી પ્રગટે, પણ પાત્ર જીવ નહોતો. એટલે ભગવાન મહાવીર એને શિષ્ય નહોતો કર્યો. એટલે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું, તીર્થંકર થયા. એટલે કે તમે નહીં, હું તીર્થંકર છું. ભલે ભૂલી જ જાય ને. આમે ઇમિટેશન જ્વેલરી હોય ને એ ઓરિજિનલ કરતાં વધારે જ ચળકે. એટલે મહાવીર સ્વામીની દીકરી, પિતાજી તમે નહીં, ગોશાળા તીર્થંકર છે, વહી ગઈ દીકરી જમાઈ બંને. મહાવીર સ્વામીની દીકરી વહી ગઈ તો આપણે કોણ? આપણે કયું શ્રદ્ધાનું બળ છે આપણી પાસે? ભાઈ ભૂલે ચૂકે સપનામાં પણ એમ માનતો હોય કે હું ગોપાલદોને માનું છું, તો ગોપાલદોની આ આજ્ઞા છે કે મંત્ર તંત્ર આજથી છોડી દેવા પડે. સામે મોત ઊભું છે તોય આ થઈ ગયું, આ સંકિત થઈ ગયું, દેહ છૂટે તો એને 16મો ભાવ નથી. સહેલામાં સહેલો મોક્ષે જવાનો ઉપાય આ છે. યોગ અસંખ્ય જીન કયા, અસંખ્યાત રસ્તા છે. સહસ્ત્રગ્રમે ક્રિયા કહી છે મોક્ષે જવાની, જ્ઞાન થવાની. આ સહેલામાં સહેલો ઉપાય. હું મિથ્યાત્વનું સેવન નહીં કરું. 18 પાસ્થાનક, 17 પાસ્થાનક એક બાજુ રાખીએ આપણે પલ્લામાં ત્રાજવામાં, અને મિથ્યાત્વનું પાસ્થાનક 17 ગમે એટલા હોય, પલ્લું મિથ્યાત્વનું જ નીચે નમશે. આ સહેલામાં સહેલો ઉપાય છે. ભૂખાઈ નથી રહેવાનું, દાને નથી કરવાનું, સંસ્કૃતિ નથી શીખવાનું, ગોખવાનું નથી, ભલે આત્મસિદ્ધિ મોડે ન થાય. ખાલી તમે ના પાડી છે આ મંત્ર તંત્ર હું મારા વ્યવહારિક સુખ માટે વાપરીશ નહીં. આ ભાવ સાથે દેહ છૂટ્યો, એને 16મો ભાવ નથી. કેટલું સહેલું છે આ મોક્ષે જવાનું. એ અઘરું અઘરું બધું કરે છે. દાન આપવું છે ને, પાકું કરવું છે, દીક્ષા લેવી છે, ઘર છોડી દેવું છે. તો ભ્રષ્ટ થાય. ગોપાલદે ઘસીને 10 જણને ના પડી છે દીક્ષા લેવી છે, તો દીક્ષા લેવાની જ છે. ત્યાગ વૈરાગ ન હોય
એને જ્ઞાન થાય જ નહીં. ત્યાગ વૈરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. એટલે ત્યાગ વૈરાગની જરૂર છે જ. લખેલું છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. એટલે કુપોદેવે ત્યાગ સંયમની ના પાડી જ નથી. હા, એમ થાય શ્રીમદ રાજચંદ્રમાં દીક્ષા નથી એ વાત જ નથી. એને તો કોઈ ભર જુવાની છોડી દઈશ તું બધું તો જલ્દી મોક્ષે જઈશ. પણ પાત્ર ન હોય તો વચનામૃત 401માં મણિલાલ બોટાદવાળાને લખ્યું છે કે તમને આ ભાવ થયા હું દીક્ષા લઉં તો બહુ સારી વાત છે, પણ અનંતકાળથી આ વસ્તુમાં ભૂલ થતી આવી છે. કેમ? અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષમ કાળે તું મળ્યો રાધનામ ભગવાન. કે દીક્ષા કોને કહેવાય? દીક્ષા એટલે વસ્ત્ર બદલાવી નાખવા નહીં, ઉઘાડ પગે ચાલવું એ નહીં, વાળ લોચ કરવો એ નહીં. આ તો પહેલાંય કરેલું. સાધન બાર અનંત કીયો. એટલે કુપોલદેવ 401માં મણિલાલ બોટાદવાળાને કહે છે અનંતકાળથી આ વસ્તુમાં જોઈને ભૂલ થતી આવી છે. પેલા ક્રોધ માન માયાલોભ છોડો, કે તૈયાર થાવ થોડા. અનાયાસે કોઈ આત્મજ્ઞાની મળી જાય તો બરોબર છે, નહીં તો તૈયાર થાવ. પણ આપણને કેમ ખબર પડે કે આત્મજ્ઞાની છે કે નહીં સામેવાળા? મુમુક્ષુના નેત્રો મહાત્પુરુષને, મહાત્માને, સત્પુરુષને ઓળખી લે. વચનામૃત 254. આપણે ખરેખર છૂટવા માટે ગયા હશું. જે વસ્તુ માટે આપણે ગયા છીએ લેવા માટે, એ ધનતેરસ આવીને લગડી લેવા ગયા છે, શુકનનું સોનું લેવું છે. એ શાકવાળા આગળ જાય ભાજી માર્કેટમાં, આત્મા લેવા ક્યાં ગયો જ છે? આ બધું દોરો લેવા ગયો છે, ધાગો લેવા ગયો છે, માદળિયું લેવા ગયો છે, રોગ મટાડવા ગયો છે, યંત્ર લેવા ગયો છે. આત્મા લેવા ક્યાં ગયો તો? એ કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. વ્યવહારે વ્યવહાર જે કરવું એ કરજે. મંદિરમાં પગ મૂક્યો, અહીંયા વ્યવહાર નહીં, અહીંયા આત્મા જ માગીશું. જે સારું જ હોત તો જ્ઞાની ન કહી જાય. આટલું બધું લખ્યું 14 પૂર્વ દ્વાદશાંગી, તો એટલું ઉમેરે જ નહીં કે વ્યવહારે બધું મજબૂત કરજો, રસ્તા પોળા કરજો ને ઝાડવા ઉગાડજો. એ ઉગાડવાળા છે જ. એ ટ્રાફિક વચ્ચે એટલે રસ્તા પોળા થશે જ. તોય જગ્યા ઘટશે તો ફ્લાયઓવર થશે. તું આત્મા માટે આવ્યો છે કે તારે રસ્તા પોળા કરવા છે? કડીઓ થવું તારે. એ વ્યવહાર જ્યાં સુધી બને ત્યાં સુધી. કુપોલદેવ 2 પત્રોમાં લખી છે, એકને એક વાત. વચનામૃત 703 ને 704 છેલ્લો ફકરો. જ્યાં સુધી બને ત્યાં સુધી અલૌકિક અને લૌકિક માર્ગને ભેગા કરવા નહીં. જે ઉપાય કરવો એ કરવાના રોગના. આપણામાં એ હિંમત નથી કે મારા ઉદય આવેલા કર્મ આવો હું ક્ષમતાથી સહન કરીશ, હજુ વધુ દુઃખ આવો. એવું માગેલું છે કુંતાએ. શ્રી કૃષ્ણ કે માગ માગ, તો આપ જ નહીં મને. તો શું ના આપું? તું માગ, તને ના આપું તું કોને આપું? ફેબા બુઆ તો દુઃખ આપ. તો કે શું ગજબ કરો તમે? તો કે વચનબદ્ધ છો ને તું. તો કેમ? તો કે તો હું તને યાદ કરીશ. કે સુખમાં કોણ યાદ કરે તને? સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. રૂબુ રાજા, વચનામૃત 223 પાઠ લખ્યો છે. રાજા ભક્તિ કરે છે, પરમાત્મા પ્રસન્ન થઈ ગયા. ભાગવત પુરાણની વાત છે. એ નામ નથી લખ્યું, એ રૂબુ રાજાની વાત છે. એ નામ અહીંયા વચનામૃત 56 ત્યારે કાઢી નાખ્યું ડોટ ડોટ કરીને. મૂળ પત્રમાં રૂબુ રાજા છે અને ભાગવતમાં આખી કથા છે લાંબી પુરાણમાં. જોઈએ માગ માગ કે. તો કે આપશો ખરેખર? તો કે એટલે તો પ્રસન્ન થયો છું. તો કે આ રાજ્ય લક્ષ્મીનું મને સપનું નહીં હોતો. શું માગ્યું એને? ધનોત્પનોત સંસારનું. આપણે મંદિરમાં એટલે ગયા, પાલીતાણા ચડ્યા ક્યારે સમજ શિખર? કે દહીં ખાઈને ઉતરી ગયા? જાત્રા ક્યાં કરી છે? રખડવા ગયો તો. એ બંગાળથી અહીંયા નહોતા મળતા ને એટલે ચપ્પલ લેવા ગયો હતો, ચામડાના, ગાયના ચામડાના. બંગાળથી સમજ શિખર ક્યાં ગયો તો? એ સંગીત લેવા ક્યાં ગયો તો? એ ધનોત્પનોત માગ્યું. આપણામાં હિંમત છે એટલી માગવાની? તો ના. તો આપણે એટલું માગવાનું કે ઉદય આવેલા કર્મમાં હું સમભાવથી ભોગવું એવી મને સમજણને શક્તિ આપો, એવો સત્સંગ આપો મને. આ મગાય, બાકી માગવાની મનાય છે. એમને એમ જઈને કાંઈ ન માગે પાલીતાણા ચડીને આદિનાથ ભગવાન પાસે કે અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. તમે તીર્થંકર ભગવાન છો, 3 લોકના નાથ, ત્રિભુવનપતિ છો. આશ કરે નાદાન. તમે કરુણાની મૂર્તિ છો. આપણે ગાય જ ને 3 વાર દિવસમાં, કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ.
મને ઘટતું દાન આપજો, જે મારી હૈસિયતને શોભે એવું આપજો, મારું કલ્યાણ. આપણે તો નક્કી કરીને જાય છે, નક્કી ક્યાં સોદા કરે છે, આગળ આવશે કે આટલું થાય તો આટલું આમ, તો હું ચાંદીનું છત્ર જરાવીશ. એટલે દેવને પણ લાંચનું નોતરું આપે છે. દેવને આપે તો વાંધો નહીં, આ તો વિતરાગ દેવને પાછું એ જ કરે છે. દેવ તો એની જેવા છે, રખડતા, એટલે વાંધો નહીં બહુ. આ તો વિતરાગ દેવને આપે છે નોતરું, લાંચનું. હું ફરી વાર આવીશ પાલીતાણાને ચાંદીનું છત્ર ધરાવીશ. એને સોના બધા ફેંકી દીધા, ડાયમંડ હીરા ફેંકી દીધા, ના ચાંદીમાં હવે આવશે. બુદ્ધિ બેડ મારી ગઈ ને. કેમ? જીવ સંઘના યોગે ભૂલ્યો છે, ગોપાલદેવ કહે છે. સાવ સહેલામ સહેલો ઉપાય છે. વચનામૃત નહીં આવડતું હોય, આત્મસિદ્ધિ નહીં આવડતી હોય, ક્ષમાપના મોઢ નહીં આવડતી હોય, પણ કહેનાર પુરુષ સાચો છે, એણે કહ્યું છે આ નહીં કરવાનું. આ સાથે દેહ છૂટી જશે, ભવાંતરેને એટલો જ્ઞાનાવણીય કર્મનો ક્ષેપ છે મોટો, પોતે તો તરશે, બીજાને તારશે. એ તો 7 વર્ષે પૂરોનો ભવ કેમ દેખાય? 2 ચોપડી ભણીને ગ્રીકમાં કેમ બોલી શકે જાહેર સભામાં મુંબઈમાં? એ તો બધા ખાન ને પારસી ને મુસલમાન ને અરબી ને એવા હતા, બધા યુરોપિયન. હાઈકોર્ટના જજ જ એના પ્રમુખ સ્થાને હતા, ચાર્લ્સ સાર્જન્ટ અને પીટરસન સાહેબ. 2 ચોપડી ભણેલો માણસ એની વચ્ચે બોલી કેમ શકે? 1000 જણા બેઠા હોય ને. નક્કી ગોખેલું નહીં, તમારે જે પૂછવું એ પૂછો. એટલે ઓલો સંસ્કૃતમાં પૂછે, ઓલો કચ્છીમાં પૂછે, ઓલો અરબીમાં પૂછે, ઓલો લેટિનમાં પૂછે. 2 ચોપડી. આ વિચાર તો કરો, આપણે ડબલ ગ્રેજ્યુએટ થયા હોય ને આપણને રશિયામાં કે લઈ જાય, પેરિસમાં, કે આ બધા પૂછે ને જવાબ આપવાનો તમારે. ક્ષમાપને બોલવી હોય તોય ધ્રુજારી ઉપડે કે જોયા વગર બોલવાની છે. એમ થાય ને કે ભૂલ તો નહીં પડે મારી. ક્યાં? એટલે આગલા ભાવનું ક્યાંક હશે ને. અપ્રુવ ભાવની સાબિતી કરે છે. વવાણિયાની ગામઠી સ્કૂલમાં ભણ્યા હોય 2 ચોપડી, અને બધા સંસ્કૃતના પંડિત, બધા કાશી જઈને ભણેલા. ગજાનંદ બોરકરે જ્યોતિષનું નામ છે. એ તો બધા વિરોધી મહાવીર સ્વામીના. એ લોકો જગત કરતાને માને, ભગવાન મહાવીર માનતા નથી, જગત કરતાને. તીર્થંકર, જૈન ધર્મ. એનો શ્લોકના આડાવાળો અક્ષર આપો. તમારે કંઈ પૂછવું છે છતાં કે આ અક્ષર લેતા જાઓ. એનો શ્લોક બનાવે ગોપાલદેવ પાછો. શંકરાચાર્યનો કટ્ટર વિરોધી ભગવાન મહાવીરના. ત્યાગવેર ઉત્કૃષ્ટ શ્લોક તો બનાવ્યો, બોલ્યા, બધોય કોયો વિષયાનુરાગી, કોવા વિમુક્ત વિષય વિરક્ત. પછી કહે છે મહાત્મા શંકરાચાર્ય, મહાત્મા તુકારો નહીં, મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. ઓલા રૂવાડા ઊભા થઈ ગયા, તરત જ કુંડળી બનાવી. એ કુંડળી પરવેશ્વરથી રામચી કુંડળી હે અસિયા, મરાઠીમાં આખું લખેલું છે એણે. સંસ્કૃતમાં ભાષાંતર છે, હિન્દી મરાઠીમાં તો બોલે જ નહીં જાહેરમાં, સંસ્કૃતમાં જ બોલે એવા પંડિત. 10 જણા ભેગા થયા. કોઈ ગોપાલદેવને કે મહાવીર સ્વામીને ઓળખવાળા નહોતા, પણ દેખાય તો લખવું જ પડે ને, કે જોઈએ તો ખરો શું બોલે છે. આ 2 ચોપડી ભણેલો, કુંડળી મૂકી. કાં તો પરમાત્માની કુંડળીઓ એવી કુંડળી છે કે કેવું પડે ને. ફલાદેશ આપ્યો સંસ્કૃતમાં આખો. મૂળ કુંડળી છે મારી પાસે. દાદરના ગજાનંદ બોરકર આવેલા પરીક્ષા કરવા, હાથ જોડીને ગયા બધા. એણે કહ્યું છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. તો તીર્થંકરના હૃદયની વાત કેવળ આપણને મળ્યા હોય ના, પણ શાસ્ત્રમાં લખ્યું છે. તો એને લખ્યું 397માં ખંભાતના ત્રિભુવન માણેકચંદને. એટલે આપણને આ વચન આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. આ આગમ છે. આગમની આ ઓરિજિનલ કોપી છે. એમાં 32 આવી ગયા, 45 આવી ગયા અને પંચ પરમાગમે આવી ગયા. આ જીવતો જાગતો સમયસર છે. તો પણ ચાલો શ્રદ્ધા નથી હજી, સીધું કેમ શ્રદ્ધા થઈ જાય? તો આગમ જેને આપણે કહીએ છીએ, એમાં આગમમાં પણ આ મંત્રતંત્ર અને દેવદેવીને પૂજવાની વાત છે જ નહીં, જે લગભગ બધા જ કરે છે. આ ધર્મ કેમ ફલતો નથી? સ્વચ્છંદે કરે છે. એટલે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. સ્વચ્છંદ છે. આ હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં, ભવરોગ ક્યારે જાય નહીં. આપણે દવા લઈએ છીએ, દેરાસર જાય, ડુંગરા ચડીએ, દાન આપીએ, આંબેલ કરીએ, ઉપવાસ કરીએ પર્યુષણમાં, 14 દિવસે કાંદો ન ખાય, વર્ષી તપ કરે, ઉકાળેલું પાણી પીવે, પછી પારણું હોય ને ત્યારે અભક્ષ બધું આપે. એટલે આખા વર્ષની તપશ્ચર્યા તરત એક જ દિવસમાં સાફ થઈ જાય. 1000 જણાને બોલાવ્યા હોય ને પારણામાં, માંસ ખમણ કર્યું હોય તો એક જ દિવસમાં આખા વર્ષનું, આખા 30 દિવસનું એફડી રોકડી કરી નાખે છે.
કોઈ કહેવાવાળો છે નહીં, સ્વચ્છંદે કરે છે. કાં તો એની રૂચિને જે પોષે એની પાસે જાય છે સિક્કો મરાવવા માટે. મને આણે કહેલું, પણ એને કોણે કહેલું આ કહેવાનું? આ ગમમાં તો લખ્યું જ નથી આ વાત. તો સૃષ્ટિ ચાલે કેમ? કુપોદવે 16મે વર્ષે મોક્ષમાળાના શિક્ષાપટ 101માં સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો કે યાદ રાખવા જેવા છે તમારે. એનું પહેલું વાક્ય લખ્યું, એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. તો બધું ચાલે કેમ? તો પછી સૃષ્ટિ કેમ ચાલે? આ બધું નિયમથી ચાલી રહી છે. એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. અને કુપોલદેવ મથાળું આપ્યું એનું કે સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. પોતે ને પોતે કે જ્યાં મહાવાક્ય છે, યાદ રાખજો કે તમે. હવે નિયમથી જ બધું ચાલતું હોય તો વચમાં દેવ દેવી મને શું મદદ કરે? એની પાસે મોક્ષ તો છે નહીં, મારી પાસે મોક્ષ નથી. એ કોને પૂજે છે? શાસક રક્ષક દેવ દેવી. કોને પૂજે છે? એનો નાથ કોણ છે? પાર્શ્વનાથ ભગવાન, પદ્માવતીના. મારા ભગવાન એ પાર્શ્વનાથ છે. એની પાસે મોક્ષ નથી, મારી પાસે મોક્ષ. એને મોક્ષ જોઈએ છે એટલે પાર્શ્વનાથને પૂજે છે. મારે મોક્ષ જોઈએ એટલે હું પાર્શ્વનાથને પૂજું છું. મારે કોને પૂજવા જોઈએ? હવે સીધું સમજાય એવું છે આને. પણ આ મોક્ષ લેવા જ નથી ગયો તો માદળી લેવા ગયો છે. એટલે આ જાપ કરવો પડે આનો. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. રોગ થાય ત્યારે ખાસ. હમણાં તો શાંત બેઠા હોય. સાપની પૂંછડી પર પગ આવે ને ત્યારે ખબર પડે. અમે તો માનીએ જ છે કુપોલદેવ, તો બધા માને જ છે ને ઓન પેપર. આપણે મહાવીરને માનીએ જ છે ને. હમણાં કેમ ખબર પડે? પરીક્ષા આવે ત્યારે ખબર પડે ને કે કેટલું ભણ્યો છે. એમને એમ રિઝલ્ટ હાથમાં આવી જાય તો હું આખું વર્ષ ભણ્યો છું, લાવો રિઝલ્ટ. પરીક્ષામાં બેસ. વેદના તો સાધકની કસોટી છે કે ખરેખર હું માનું છું કે નહીં, ખરેખર હું પ્રાર્થના કરું છું કે નહીં, હું જે જગ્યાએ જાઉં છું આટલા વર્ષોથી એ સાચું છે કે નહીં, એ ખોટું છે. એ પરીક્ષા દે તો ખબર પડે. લગ્ન ન થાય એટલે, લગ્ન કરે હવે સંતાન ન થાય એટલે, ફેક્ટરી નાખી હવે ચાલે નહીં એટલે, દવા કરે રોગ ન મટે એટલે, તરત જ ખબર પડી જાય કે હું ભાલે ભરાણો છું, અનંતકાલથી કરતો તો એ જ ભૂલ કરી છે મેં, કે ક્યાંક હું હવે સવળી આવ્યો છું. સમજ પીછે સબ સરળ હૈ. કુપોલદેવ કે બેનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહો? સાચું જોતું જ નથી તો જીવ. શ્રદ્ધા પરમ દુલ્લા. અનંતકાળથી આ જ વસ્તુ. આચરણ સૂત્રમાં ભગવાન મહાવીર ગૌતમ ગંધર્વને કહે છે કે જે જીવને આ પ્રશ્ન ઊભો થતો જ નથી કે હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો છું, હું ઉપરથી આવ્યો, નીચેથી આવ્યો, ઉત્તરથી દક્ષિણથી, કઈ દિશામાંથી આવ્યો, આ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે, એ જીવ છૂટે જ નહીં ક્યારે. એના લિસ્ટમાં જ નથી. આ કુપોલદેવે સાવ સરળ ભાષામાં કહ્યું 16મે વર્ષે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. આ પ્રશ્ન ઊભો થયો છે. આ 6 પ્રશ્ન પૂછ્યા છે. હું કોણ છું, હું ક્યાંથી થયો, મારું સ્વરૂપ શું છે, કોના સંબંધે વળગણા છે, રાખું કે છોડ દો. 6માંથી એક પણ પ્રશ્નનો જવાબ અનંતકાળથી આજ સુધી મને મળ્યો નથી. એને કોશિશ નથી કરી. જાય છે ધર્મસ્થાનકમાં, આ જવાબ લેવા જાય છે. પોતાની જાતને પૂછવાનું ક્ષમાપના બોલીને સૂતા પહેલા કે હું મંદિરમાં જાઉં છું શા માટે? એકવાર એના ગળે ઉતરી જાય પછી એ મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયા કરે. શ્રાવકનું માથું નમે ક્યાંય? વિતરાગ સિવાય નમે નહીં શ્રાવકનું. વધુમાં વધુ ઊભા નમસ્કાર. અતડા નથી થવું, ઊભા નમસ્કાર કરાય. શાસક રક્ષક દેવ આવે તો પણ ઊભા નમસ્કાર. એમ વિતરાગ ભગવાન કે એક જ દેવ છે જૈન ધર્મમાં. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. અને એને આશય જે વર્તતા હોય, વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. નામ મહાવીરનું હોય અને આશય ન હોય, નામ શ્રીમદ રાજચંદ્રનું આશય ન હોય, ત્યાં તું 30 વર્ષ નહીં 30 ભાવ કાઢ નાખ ને. સાધન બાર અનંત કીયો તદ પી કછુ હાથ હજુ ન પહેર્યો. વચનામૃત 166. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ શાસ્ત્ર શ્રવણ તો કર્યું, જીન દીક્ષે લીધી તોય વાંધો નહોતો, જીન આચાર્ય પણ લીધું. 7 સુણ્યું નથી,
સત સુણ્યું તો સત શ્રદ્ધ્યું નથી, સતનો રણકાર થયો નથી. એટલે હતું એમ ત્યાં ને ત્યાં હતું, અને ત્યાં હોય તોય વાંધો નહીં, નુકસાન તો ન થાય મુદ્દલમાંથી. આ તો દેવું પતાવવા આવ્યો અને દેવું વધતું જાય, મિથ્યા તો ગાઢ કરીને જાય છે. આ તો ચગડોળ છે, ઉપર ચડે છે. આ હવે તો કાં નીચે જશે ને કાં છૂટશે. આપણે બેઠા છીએ બરોબર કમરે પટ્ટો બાંધીને, બેલ્ટ પડી ન જાય ચગડોળમાંથી, એટલે હવે નીચે જ જવાનું ને. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ગટમાળ, ભરતી પછી ઓટ, ઓટ પછી જુવાળ. આ તો પહોંચી ગયો ચગડોળમાં ઉપર. એટલે હવે મનુષ્ય ભોગ પામીને કાં સાર્થક કરશે, કાં હવે 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 1 ઇન્દ્રિય, એ ક્રમ પ્રમાણે નહીં. હા, જૈનેતરમાં એમ કહેવાય સમજાવવા માટે, કૂતરું પાર ઉતર્યું. ક્રમ બ્રમ કાંઈ નથી, સીધો મનુષ્યમાંથી સીધો નરકે જાય, ધડાક ગ્રાઉન્ડ ફ્લોર. ક્રમ બ્રમ નથી, એ 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય. અનંતકાલથી આ જ કર્યું છે એણે. એક ભેદી નિયમ એ જગતનો પ્રવર્તક છે. આ કઈ જૈન તીર્થંકર કે છે એમ નહીં, સિમંદર સ્વામી કહે છે કે શ્રીમદ રાજચંદ્ર કહે છે એમ નહીં. જૈનેતરમાં આ જ ચાણક્ય નીતિ છે. આ તો કહે છે ચાણક્ય નીતિમાં, સત્યેન ધારિતે પૃથ્વી, સત્યેન તપ્તે રવિ, સત્યેન વાતિ વાયુશ્ચ, સર્વે સત્યેન પ્રતિષ્ઠિતમ. સત સત છે તે છે, અસત નથી તે નથી. કોઈ મરવાનોય નથી. ક્યારે મરે તો સારું, કરેલા કર્મ ભોગવવા ન પડે ને. 14 રાજલોકમાં ભાગી ભાગીને ક્યાં ભાગ્યા? સીધું સમજાયું છે કે 2 ખૂન કર્યા અને પકડાઈ ગયો, કેસ સાબિત થઈ ગયો કે આ ગુનેગાર છે, અને ફાંસીની સજા આપી. એકવાર ફાંસી લટકાય, પછી બીજા ખૂનનું શું? એને 2 ખૂન કર્યા, 3 ખૂન કર્યા અને 1 ખૂન કર્યું, ત્રણેયને ફાંસીની સજા આપી. તો 1 ખૂન કર્યો ને 1 ફાંસી બરોબર, પછી 2 ખૂન કર્યા અને 1 જ વાર ફાંસી, તો સજા બાકી રહી ગઈ ને. એટલે ફરી વારે જન્મશે, અને જેણે હેરાન થયો છે ને જે એના થકી, એ પછી એનું ખૂન કરશે. પછી કઈ માણસ તો એવું જરૂર નથી કઈ કે કાર ચલાવતો હોય રિવર્સમાં ગલુડિયું હોય કૂતરો કચરી નાખે. કોણ સાંભળે ફરિયાદ? ઓલે તો ફરિયાદ કોર્ટમાં કેસ ચાલો 8 વર્ષ, આનો કેસ એ ના ચાલે. એ વાળો વાળો સાફ કરી જાય. એની માં રડે કૂતરી થોડો વખત, તરતનું વેયેલું હોય ભૂકે. એ કાર યાદ રાખે, થોડા એ કાર ત્યાંથી નીકળે ને એટલે કૂતરી ભૂસે કે આ કારથી મારું ગલુડિયું કપાઈ ગયું છે. તો ઠીક છે ને, ફરિયાદ કર, કોને જઈને કરશે? રોયા કરે. કારણ વગર કોઈ કાર્ય થતું જ નથી, બધું ઋણાનુબંધે. શાસ્ત્રમાં તો એમ લખેલું છે, તારા ઘરના દરવાજાની બહાર જે કૂતરો બેઠો છે ને એ ઋણાનુબંધે બેઠો છે, એમ કે છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ મળે જ, અને પછી વ્યતીત થાય. પછી બાકી રહી જાય, ચોપડો લઈને જાય કાર્બન શરીરમાં, બધું લખેલું હોય. કોમ્પ્યુટર અંગપ થઈ જાય, વાયરસ આવી જાય. આ સુપર કોમ્પ્યુટર છે, આમાં કઈ ભૂલ થાય જ નહીં. જેવા ભાવ કરે તરત જ લખાઈ જાય. આત્મસિદ્ધિની 82મી ગાથા. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે, જળ ધૂપ ચોંટી જાય તરત જ. જૈનેતરમાં કહ્યું છે આજ, જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભવ ટળે. બધી વાત કરી છે. ખાલી આત્મા એક છે કે અનેક છે એમાં થોડોક ફરક છે ખાલી છેલ્લે. બાકી વેદાંત વાંચો, ઉપનિષદ વાંચો, ગીતા કોઈ સમજાવવાળો આત્મજ્ઞાની મળે, બધું એક જ છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. પણ આપણે સમજીએ જ કોની પાસેથી? જે સમજ્યો નથી એની પાસેથી. એટલે ભૂલેલાની પાછળ આપણે ભટકીએ છીએ. આંધળાને અહીંયા ફૂટલો મળી જ જાય, શાસ્ત્રમાં એમ કે છે. આંધળો નાયક કાણિયો. આંધળો તો એટલે દેખાતું જ નહોતું એટલે વાંધો નથી, કોઈક દોરતું હતું. આ તો કાણિયો આડું દેખાય છે એટલે નાખે છે ગાડું કૂપ ખાડામાં. શાસ્ત્રમાં એમ લખ્યું હોય, આંધળાનો નાયક કાણિયો ઊંધે રસ્તે લઈ જાય છે. ત્રાસું દેખાય ને. 631માં કુપાલ કહ્યું છે કે નાના બાળકને ચંદ્ર બતાવે એમ આ મોક્ષનો માર્ગ છે. ચતુર આંગુલ હે દ્રક્ષ સે મિલે. તે બધું કર્યું એ વહ સાધન બાર આનંદ કયો, કે હું બતાવું છું કે મુખ આગળ હે કા બાત કહી દઉં સાચી વાત. ચતુર આંગુલ હે દ્રક્ષ સે મિલે, કે એ જોવે છે ત્રાસી આંખે જોવે ચંદ્રમાં, એટલે 2 દેખાય ને. એને ખબર જ નથી પડતી કયો સાચો, એ ત્રાસું દેખાય. ઉન્નત અંશે એણે કહ્યું છે એ જ એંગલથી જોવે, ઉન્નત અંશ કહેવાય. ઠેકાણે ઠેકાણેથી આ માર્ગ મળે એમ નથી. વચનામૃત 631. આપણે ક્યાં ઠેકાણે ઠેકાણે તૈયાર જ મળી ગયું, પછી એ ન મળ્યું એ ગોતે.
આપણે એ પ્રોબ્લેમ જ સોલ્વ થઈ ગયો છે આપણને. મારા વતી વીરને નિશંક સમજજો. રડ્યા પછી આપણે ન માન્યા એટલે હું દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. 680મો પત્ર. મહાવીર જયંતિને દિવસે કોઈ રડે? જૈન વાણીઓ રડ્યા. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, એ રામને માનનારાઓ, એ મહાવીરને માનનારાઓ અહીં આવો. નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે કે તમે આ નહીં કરો, આ ધર્મનો ભાગ નથી. વ્યવહારે વ્યવહાર જે કરવું એ કરે, ધર્મમાં નહીં. મૂળ દ્રવ્યનું રૂપાંતર થાય નહીં, આ નિયમ છે. જાત્યંતર થાય, આત્મા મરે જ નહીં. તો જડે ન મરે, શરીર કે મરે નહીં, રૂપ બદલી જાય. પંચ મહાભૂતમાંથી બનેલું આ શરીર, આ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે આ શરીર છોડી દે, પંચ મહાભૂતમાં બળી જાય. આનો પાણીનો ભાગ હોય, બાળે એટલે ઉડી જાય, એ દાટે એટલે જમીનમાં જાય. હાડકા હોય, એમાં ફોસ્ફરસ હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, એ બધું જમીનમાં જાય ક્ષાર તરીકે, ટ્રેસ એલિમેન્ટ. કાર્બન બાળે એટલે જાય, ખાતર થાય. ખાતર થાય, ઘાસ ઉગે, ઘાસ ઉગે ગાય ખાય, એનું દૂધ થાય, પાછું બાબો પીવે દૂધ, પાછું શરીર બને એનું 90 કિલોનું. સર્ક્યુલેશન થયા કરે. અને આત્મા એક જગ્યાએ હતો એ બીજે ગયો. ગાય હતો એ કૂતરો થયો, કૂતરો હતો એ માણસ થયો, માણસ હતો એ નરકે ગયો, નરકે ગયો તો પાછો આવ્યો, અળસ્યું થયું. પાણીનો બરફ, બરફનું પાણી, પાણી ગરમ થયું, દરિયામાં વરાળ થઈ, વાદળું બંધાણું, પાછું પાણી. રૂપાંતર થાય, જાત્યંતર ન થાય, કોઈ મરે જ નહીં. મરે તો સારું. હમણાં વાત આવી ને, કરેલા કર્મ ભોગવવા ન પડે. આપણે લોન લીધી છે, પછી માફ કરે, પાછી ભરવાની તો કેવો આનંદ આવે. એમ તેને વધારે લીધી હોત તો સારું હતું. અહીંયા એવું છે જ નહીં. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, ભૂતકાળ પહેલા અનુભવ નહીં, હમણાં ગઈકાલે કે આજે સવાર કર્યો, એ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વણ માર્ગ એકે છે નહીં. એટલું નિશ્ચિત જ છે. અનંત 24 આ કહી ગઈ છે અને પોતે સહન કર્યું. ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર છેલ્લો ભાવ છે, તો કાનમાં ખીલા ઢોકવાનું બાકી હતું. વિશેષતા છે જૈન ધર્મની, તો એના જે નાથ છે, ભગવાન ગણ્યા છે, એણે પોતાના ગુનાએ પ્રકાશિત કર્યા છે કે મેં આ ગુનો પહેલાં કરેલો, એટલે અત્યારે મને ભરવાડ ખીલા ઠોકી જાય. વાંક ભરવાડનો નથી, વાંક મારો હતો. 8 ભાવ ભગવાન પાર્શ્વનાથને રમ્યો છે. કમઠ હતો સામે જ, ધર્મેન્દ્રને ઈશારો કરો કે આને લેતો, ભગવાન પાર્શ્વનાથને કંઈ કરવું ન પડત. આ બાજુ કમઠ છે, આ બાજુ ધર્મેન્દ્ર છે, અહીંયા સુધી પાણી આવી ગયું છે. કમઠે ધર્મેન્દ્રે શું? સ્વ ઉચિત કર્મ કુર્વંતી. પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, અને રાગદ્વેષ છે જ નહીં. અમને ગત સુકુમાર જેવો યોગ આવો, કુપોલદેવ 20મે વર્ષે લખે છે, મૂકો માથે સગડી, અમે દ્વેષ નહીં કરીએ કે. અમને રાજેમતી જેવો યોગ આવો, એણે માથા પછાડે 8 ભાવની પ્રીતિ, અમને બધા ભાવ દેખાય છે કે અમે રાગ નહીં કરીએ. એ નેમિનાથ ભગવાન વયા ગયા, ભલે રાજેમતીએ છૂટા વાળ કરીને માથા પછાડ્યા, અમને રાગ નહીં કરીએ કે અમને રાજેમતી જેવો યોગ આવો કે છે 20મે વર્ષ. તો રાગે નથી ને દ્વેષ નથી, તે કોણ છે? એ વિતરક છે. પૂર્ણ વિતરક જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે કે, તો એનું માનવું છે કે જે વિતરક નથી એનું માનવું છે. તો ધર્મ કેવી રીતે થશે? એટલે કોને માને છે? પોતાની રુચિને માને છે. એટલે ગળે કેમ ઉતરે મંત્ર તંત્ર ઔષધ નહીં? આટલું બધું 1000 પત્ર લખે તો 2 લીટી આ શા માટે લખી હશે? એને કહ્યું છે વિના દીવાના પણ અમે કલમ ચલાવીએ છીએ. તો પાયાની જરૂરિયાત છે. મિથ્યાત્વ સાથેની કોઈ પણ ક્રિયા કરે છૂટે નહીં જીવ. પૂર્ણ બંધાય, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે. દેવલોકમાં જાય, દેવલોકમાં ક્યાં 33 કરોડ કોટી સાગર ગ્રેવ 1માં જાય, 9મા ગ્રેવ 1માં. ગ્રીવા એટલે ડોક, એટલો મોટો દેવ થાય, પછી કૂતરો થાય પાછો. મહત્વ શું છે એનું? અત્યારે મને કહો કે આના આગલા ભાવે તમે દેવલોકમાં હતા, એમ કે આગલા ભાવે તમે માણસ હતા ને, તમારે 4 બંગલા હતા અને 5 કાર હતી. અત્યારે સાયકલને ઠેકાણા નથી, 5 કાર હતી, એનું શું મહત્વ છે અત્યારે? એવું જ આ ભાવનું થઈ જશે પછી આના પછીના ભાવમાં. એ ગયું કાળ. કાળ દ્રવ્ય એવું છે, પછી ગયો સમય પાછો ન આવે, કઈ અપુનરાવૃત્તિમ છે. નવું આવશે પાછું, નવી ઘોડી નવો દાવ. ક્યારથી ચાલે છે? આ અનંત કાળથી. જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે આ બધું કર્યું? કોઈને કરતા તેનો ભાખેજીન ભગવાન પોતાના વિભાવથી એ રખડ્યો.
સ્વભાવથી એ ઠરી ગયો. આ ગળે ઉતરી જાય ને એટલે આ મિથ્યાત્વ 25માંથી એક પણ મિથ્યાત્વ નીકળી જાય. હમણાં આવશે આગળ, એ છૂટી જાય. આ સલામ સલું મિથ્યાત્વ છે એ કાઢી શકાય એવું. હું શરીર નથી, હું આત્મા છું એમ થઈ જાય તોય છૂટી જાય. પણ એમ કેવી રીતે થાય? તો શરીર માટે જાય જ નહીં ને દોરો લેવા, માદળિયું લેવા. એમ કેમ થાય? તો ભવે ભવની આરાધના પછી નથી થતું તો આપણે કેવી રીતે થઈ જાય? વર્ષને વતલે દાડે મંદિરમાં જાય. આ થાય એવું છે સહેલામ સહેલું. આ 25 પ્રકારના મિથ્યાત્વમાંથી આ મિથ્યાત્વ કાઢવું સાવ સહેલું છે. એટલે કુપોલે મંત્ર જાપ આપ્યો કે મંત્ર નથી આ મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. ગીતાના બીજા અધ્યાયમાં કહે છે શ્રી કૃષ્ણ અર્જુનને, પછી મરી જશું તો પછી તો કોઈ મરે એવું છે જ નહીં વ્યવસ્થા. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. જે છે એ ક્યારે મરે નહીં, જે નથી એ ક્યારે નવું પેદા થાય જ નહીં. આ બધું અઘરું ક્યાંથી આવડે આપણને? કુપો તો ગુજરાતીમાં લખ્યું હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. સાવ સહેલું કરી દીધું. આ દુનિયા બનાવી હોય કોણે? ના ના, આવું બધું એમને એમ થોડું ચાલે. જગત કરતા હશે ને તો આપણે મદદ તો કરે ને, આપણે માગીએ તો. જગત કરતા હોય. વિતરાગ, કેવળ જ્ઞાની, તીર્થંકર, જૈન દર્શન જગત કરતાને માનતું નથી. છે કદાચ. એને શું બનાવ્યું? જડ બધું બનાવ્યું. મટીરિયલ ક્યાંથી લાવે? હતું જ. તે તો કહે જ છે તીર્થંકર કે હતું જ બધું. જળ તો બનાવ્યું, ચેતને એણે બનાવ્યું આપણને બધાને. જીવ આત્મા ક્યાંથી લાવે ચેતન દ્રવ્ય? ચાલો હતું એ બાજુમાં રાખીએ. એને કોણે બનાવ્યા? એટલે એમ કે છે કે અનંત કાળ સુધી શરૂઆતમાં હરિ એકલા હતા. એને એમ લાગ્યું પછી હવે કે હું એકલો જ છું, બહુ થઈ જાઉં. એટલે જળ અને ચેતન રૂપે સૃષ્ટિ રચી. પછી વ્યવહારિક દાખલા હોય અને આપણી બુદ્ધિ ઓછી હોય એટલે કે આ ટેસ્ટ ટ્યુબ બેબીમાં હવે નથી બનતો નવો જીવ. ટેસ્ટ ટ્યુબ બેબીમાં શરીર બને છે માતાના બીજાંડ અને પિતાના વીર્યથી શરીર બને છે. ચેતન ક્યાંકથી ત્યાં આવીને સંચરે છે. લેબોરેટરીમાં કે ડોક્ટરે આત્મા નથી બનાવ્યો, જીવ તત્વ નથી બનાવ્યું. જડે બનાવ્યું નહોતું પણ આવ્યું માના રુધિરમાંથી અને પિતાના વીર્યમાંથી લેબોરેટરીમાં. અને એવા સંયોગો આપ્યા અનુકૂળતા કે એમાંથી ઉગે. કેમ ખેતરમાં કેમ બી વાવે ને ખાતર પાણી નાખીએ તો ઉગે એમ. આત્મા તો સંચરે ત્યાં. આત્મા કોઈ બનાવ્યો નથી ટેસ્ટ ટ્યુબ બેબીમાં. પણ આપણે બુદ્ધિનો કોઈ સમજાવે કે હવે તો બને છે ને જીવ. જો આત્મા બનતો હોય તો કોઈ મરતા પહેલાં મૂકી જ જાય ને ઇન્ડિટેલ કે 15 કરોડ રાખું છું, આત્મા મરી જાય એટલે 15 કરોડનો ખરી લેતો આત્મા. 15 માટે 150 કરોડનો મારામ નાખી દેજો એટલે પાછો ઊભો થાય ને. જે દેહને કુપોલદેવ સમજાવ્યું છે રામકૃષ્ણ કે ઋષભનાથ ભગવાન નથી રાખી શકતા. આ બાપડું પ્રાણી શું રાખી મૂકવાનું? એને માટે પ્રાર્થના કરો છો ભીખ માગીને. મંદિરમાં આવે છે શા માટે? અશરીરી થવા માટે કે મને મોક્ષ મળો. મોક્ષ શું છે આપણને ખબર નથી પણ મોક્ષ જેવું સારું હોય ક્યાંય મને મળો. એમને એમ તો મળે એમ નથી. કેવળ જ્ઞાન થાવ. આપણને ખબર નથી કેવળ જ્ઞાન શું એટલે. ગોખેલું, સાંભળેલું, વાંચેલું છે. સંકિત થાવ કે તમારો આશય મને પકડાય. એટલે અશરીરી થવું છે ને. તો શરીર માગવા જાય છે રિપેર કરવા માટે. એને આ જેલ સુધારીને જેલમાં રહેવું છે. આ જેલ જર્જરિત થઈ ગઈ છે એટલે એને બારીના આકડિયા બધા તૂટી ગયા છે. દરવાજાના આકડા બંધ કરવા જાય તો થાય એમ નથી. બારી એ તૂટી ગઈ છે એટલે નીકળી જવાય એવું છે ગમે ત્યારે. એ શું કરે છે? બરોબર નવા આકડિયા બેસાડે છે બારીમાં, બારણામાં. એટલે ભાગી ન જવાય એમાંથી. અને જેલને સુધારીને જેલમાં રહેવું છે. હવે ક્યારે છૂટવાનું? એ કેદી છે, એને જેલમાંથી ભાગવું નથી, એને જેલ સુધારવી છે. એટલે મજબૂત દિવાલ મજબૂત કરો, રંગ રોગન કરો, પ્લાસ્ટર કરો અને જે લૂઝ સ્ક્રૂ થઈ ગયા છે ટાઈટ કરો એટલે હું ભાગી ન જાઉં. આપણે એટલે જાય છે મંદિરમાં. જેલ રિપેર કરીને સુધારી જવાનું. ભગવાન શાંતિનાથ, ભગવાન કુંથુનાથ, ભગવાન અરનાથ ત્રણેય તીર્થંકર. આ જ ભવમાં દીક્ષા નહોતી લીધી એ પહેલાં એ ચક્રવર્તી હતા. ત્રણેય તીર્થંકર કુંથુનાથ, અરનાથ ને શાંતિનાથ ભગવાન. લાખો વર્ષનું આયુષ્ય હોય. એટલે પૂર્વાશ્રમમાં ચક્રવર્તીપણું. 96,000 રાણીના ધણી, 6 ખંડના ધણી, 14 ચોકડીનું રાજ્ય, સાર્વભૌમ સત્તા જે કહે થાય, ડિક્ટેટર. બહુ સુધાર્યું, બહુ રાજ કર્યું. પછી ખબર પડી એકવાર વિચાર કરતા કરતા ટાઈમપાસ કર્યો કે બહુ ભૂલ કરી મેં, આટલો સમય બગાડ્યો મેં, છોડી દીધું તીર્થંકર.
ત્રણેય. એટલે આપણે ઇતિહાસમાંથી શીખીને જે ભૂલ બીજાએ કરી છે એ આપણે છોડી દઈએ. કામ થાય. આપણી જિંદગી એવડી મોટી નથી કે આપણે બધું અનુભવ કરીને શીખી શકશું. અને હવે તો બોધ ગયોર થોડી રહી. પ્રભુજી તો એમ કહેતા, તારા બાળવાના લાકડા તો મથાણમાં પહોંચી ગયા છે કે હવે તું જાય એટલી વાર છે કે આપણને ગમે આવું એ લાકડા તારે પહોંચી ગયા છે. હવે લીધો કુપાલજો લખ્યું છે અશરણ ભાવનો, લીધો કે લેશે, તારે માથે કોપી રહ્યો કાળ. હજી તને ઊંઘવું છે, હજી તને ખાવું પીવું છે, તારે માથે કોપી રહ્યો કાળ. ઊંઘ તે તને સિદ્ધને આવે છે કે તારે માથે કોપી રહ્યો કાળ. ભોજન તે તને છે ને ભાવે છે. આટલું બધું ભાવે જ કેમ? બહુ સરસ હતું આ ફંક્શનમાં જમવાનું. અરે તું જમવા ગયો હતો ત્યાં? એ જમવાનું ભાવે હોય ને તો આંબેલ કરવી જોઈએ એને, તો ઓળી થાય. 57 આઈટમમાં ન થાય આંબેલ. 33 આઈટમનું લિસ્ટ એમાં આંબેલ થાય? સ્વાદનો ત્યાગ એનામાં આંબેલ છે, એક દ્રવ્યની. હવે સંગણ નબળા છે એટલે 2-3 દ્રવ્યની કરે. એટલે આંબેલ તો એમ જ હતું શાસ્ત્રમાં, ખાલી ચોખા બાફીને ખાય, ભાત અને પાણી ઉકાળેલું, અથવા ઘઉંની ઘૂઘરી ખાય. હવે દેશકાળ પ્રમાણે 3-4 દ્રવ્ય. હવે તો 57 આઈટમ. આપણે અત્યારે શું કરાવ્યું બધાને? તમારા તરફથી આંબેલ હતી ને, તમે બધાનો સ્વાદ ઉત્તેજિત કર્યો. આશાત ન કરીને ભગવાનની, યશોજી મહારાજની શ્રીપાળના રાસનું પછી પાણું કરાવડાવ્યું તમે. અરે મારે માનતા છે, મારે 11 આંબેલની ઓળી કરવાની. યશોજી મહારાજ કહે છે આ તો 20 અનુષ્ઠાન છે, એણે જ લખ્યું છે એમાં. પણ એ ભાગ ઓપ્શનમાં હોય. આગળના 3 પાના વાંચ લીધા હોય કે સાંભળી લીધા હોય, પાછળના 3 ત્યાં તો પાણું આવી ગયું હોય. પહેલા પાછળના 3 વાંચે ને પછી આગળના વાંચે તો ખબર પડે. કોણ સમજાવે? અને ગમે કોણ? આ લેવા જ નથી ગયો તો એ ખાલી થઈ જાય ને. ઉપાસરો ધર્મશાળો ખાલી થઈ જાય. કોણ જાય તે? હિતોપદેશમાં વાત આવે છે, સુલભા રાજન પુરુષા સતત પ્રિયવાદિનમ. મીઠું મીઠું બોલવા વાળો તો બહુ મળશે એ રાજા, પણ જે કડવું છે પણ સત્ય છે. અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોતા છે દુર્લભ. અપ્રિય કડવું છે પણ સાચું છે, પથ્ય છે, ભવરોગ મટાડે છે, સંકિત આપશે. સાંભળવાળો ને બોલવા વાળો શ્રોતા વક્તા તો દુર્લભ, ભાગ્ય જ હોય કે. એટલે નવકાર મંત્ર ન આવડતો ને ખાલી ચાણક્ય નીતિ વાંચે ને તોય સંકિત થઈ જાય. ખાલી ગીતા વાંચે ને પછી ગીતા ભાષાંતર કોણે કર્યું છે એ પછી આધાર રાખે, એ વળગ્યો જ કોને. પોતે શંકામાં ગળકા ખાતો હોય એ નિશંક માર્ગનો બોધ કેવી રીતે આપે? અને જોતું જ નથી તો. ગોપાલજી ત્યાં સુધી કીધું ભાગવત કોઈ સત્પુરુષ પાસે સમજે, ક્ષણમાં જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય. કોનું માનવું છે આ જીવને? મૂળ વસ્તુ મળી ગઈ, મૂળ દાતા મળી ગયા, હજી પાછો ભમે છે. 4 દિવાલની વચ્ચે વચનામૃતનું માથું નાખીને ફેરવ્યા કરે ને તો વધારે જલ્દી છૂટે, ગમે ત્યાં ભાલા ભરવાને બદલે. સંઘને યોગે જીવ ભૂલે છે. અને સત્સંગના નામે ઘરની બહાર પગ મૂક્યો ને કોઈ પણ મંદિરમાં જવા માટે, ધર્મની ક્રિયા માટે, પેલા સત્સંગનો પાઠ વાંચી લેવાનો. 6 મિનિટ લાગે ખાલી, શાંતિથી. ઉતાવળ વાંચે 3 મિનિટમાં જ વંચાઈ જાય. એટલો બધો ટાઈમ નથી 3 મિનિટ જેટલો, તો ખાલી એક જ પેરેગ્રાફ બીજો વાંચવાનો કે સત્સંગ કોને કહેવાય. પછી જવાનું જ્યાં જવું હોય ત્યાં. ડાબલો લઈને જાય, ધોતિયું પહેરીને જાય, ફૂલ લઈને જાય, અગરબત્તી લઈને જાય, નારિયેળ લઈને જાય, જે કરવું હોય એટલું વાંચી જવાનું કે સત્સંગ કોને કહેવાય. એટલે આ મંત્ર તંત્ર ખોટા હાથમાં નહીં આવી જાય. પછી છૂટવાનો મંત્ર હાથમાં આવી જશે. કયો મંત્ર? હું શરીર નથી, હું આત્મા છું. આ મંત્ર હાથમાં આવી જશે. એ હાર્મોનિયમ ઉપર થાય. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, આત્મ ભાવના ભાવતા જ એમ ગાય થાય. હું આત્મા છું, આત્મા છું, પોકારે આત્મા મળે. ગોપાલજી કે એટલે ઘણા બધા હોય ને ઊંઘ ન આવે એટલે. કેમ કે મંદિર કે સત્સંગ જેવું ઊંઘવાનું સ્થાન બીજે કંઈ છે જ નહીં. કેટલું સલામત, કંઈ ખલેલ જ નહીં. કોણ ઉઠાડે? ઉઠાડવાળો પાછો જ્ઞાનમાં હોય. હાલા હાલા વચનામૃત ખોલે. અનિંદ્રાનો રોગ હોય ને, મગન વાત કરતા કે વચનામૃત ખોલવાનું એટલે તરત જ ઊંઘ આવશે, કે એને ટેબ્લેટ લેવાની જરૂર નથી. આવે જ ને. અભ્યાસ જ નથી અનંતકાલથી. આ રુચિની વાત જ નથી. કોઈને એવું સાંભળ્યું પૈસા ગણતા ગણતા ઊંઘ આવી? 2,000 નોટનું બંડલ હોય એમ ગણતો હોય.
પછી ભૂલ થઈ ગઈ, ઊંઘી ગયો તો વચમાં. મેચ જોતો ને કોઈ ઊંઘ આવી, 18 રન કરવાના છે ને હવે 3 જ બોલ બાકી છે. ઊંઘ કોઈ સૂઈ ગયું સાંભળ્યું? તમારે જોવાનું નહીં, મને ઊંઘ આવી ગઈ હતી. એ રુચિનું કામ છે. આ રુચિ અનંતકાળથી રુચિ જ નથી ને આની, એટલે રુચિ કેળવવી પડે. પહેલા રુચિ કેળવવી પડે. સ્વયંભૂ જેવું કંઈ છે જ નહીં એમ કે છે. એટલે જે આ તો સમજવા માટે આ મંત્રતંત્ર આપણે ઉખડી જાય ને, આ સ્વયંભૂ એમ કે આ સૃષ્ટિ પેદા કોને કરી? સ્વયંભૂ થઈ ગયા. સ્વયંભૂ કેવી રીતે થાય? સાયન્સને માન્ય નથી હા સ્વયંભૂ. શક્તિ નવી ઉર્જા પેદા ન થઈ કાંઈ. એટલે ઇલેક્ટ્રિસિટી છે એમાંથી પ્રકાશ થયો, ઇલેક્ટ્રિસિટી જેમ પંખો ચાલે તો મિકેનિકલ ઇલેક્ટ્રિસિટી જેમાંથી અવાજ આવે, એટલે શક્તિનું રૂપાંતર થયું. નવી શક્તિ પેદાય ન થાય અને જે ઉર્જા છે એનો નાશે ન થાય તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને શોધ્યું છે, વિજ્ઞાનને ખબર છે. એનર્જી કાન્ટ બી ક્રિએટેડ નાઇધર ઇટ કેન બી ડિસ્ટ્રોયડ. એ જ શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે, એ કુપોલદેવે કહ્યું છે, મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. પેલા પ્રકાશ હતો, પેલા ઇલેક્ટ્રિસિટી હતી, હવે મિકેનિકલ એનર્જી ફરવા માંડ્યું ગોળ ગોળ. બેલ દબાવે બેલ વાગે, શક્તિ નવી પેદા ન થાય. એટલે સ્વયંભૂ જેવું કંઈ છે જ નહીં. ગાંધીજીને ગઢ મથલ હતી તો પણ કુપોલદેવે સમજાવ્યું 530માં પત્રમાં કે હમણાં તમે રાખો બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમને શું નડે છે? તમે નીતિ સદાચાર આત્મા ઓળખી લ્યો તો તમને પોતાને જ ખબર પડી જશે. સમજાય એવું છે ને. એમાંય અમે માનો કે મારા કરેલા કર્મનું ફળ મારે ભોગવવાનું છે, પછી મને રામ મની ઓર્ડર મોકલાવે, કૃષ્ણ મોકલાવે કે હું મારી દુકાન છે એટલે મારો ગ્રાહક મને પૈસા આપે, મારો શું ફરક પડે છે? મારે લાભ અંતરાય કર્મ ગયા એટલે પૈસા મળવાના છે. તે રામ મોકલાવે કે સીધા મારા મને મહેનતાણું મળે છે મારું. એવી રીતે મને સજા થવાની છે તો મને રામે જેલમાં નાખ્યો કે પોલીસે પકડાવીને નાખ્યો, એને તો મળવાની જ હતી કરેલા. તો જગત કરતા હોય કે ન હોય, અત્યારે ક્યાં નડે છે આપણને? એટલે એમાં પડવાનું નથી. પણ આ તો વાત આવી આ મંત્ર તંત્રની કે આ ઘણા એમ કે અહીંયા જૈનમાં તો નથી પણ ઓલામાં તો છે તો, અને એ બધા ધર્મિષ્ઠ છે એમ કે છે. મૂળ ધર્મ આ છે. જગતનું અધિષ્ઠાન તો હોવું જોઈએ ને, પણ 218માં કુપોલદેવે દલીલ કરી છે. જૈન ધર્મમાં અધિષ્ઠાન બહુ અત્યારે જેને આપણે આગમ કેસમાં ચર્ચા નથી એટલે કુપોલદેવે સમજાવ્યું છે વચનામૃત 218માં, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય, જેમાં વસ્તુ રહે અને જેમાં વસ્તુ નાશ થાય. ઉપન્નેવા ધ્રુવેવા વિગન્નેવા, ઉત્પાદ વયને ધ્રુવ છે જ. પણ વિતરાગ દર્શનમાં શું છે? આ કેવી રીતે થાય? પોતે જ પોતાનો તારણહાર છે અને પોતે જ પોતાને ડૂબાવે છે. પોતાનું મન જ એ જ નરકે લઈ જાય, એ જ સ્વર્ગે લઈ જાય, એ જ મોક્ષે લઈ જાય. મન એવો મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ. પોતે જ પોતે નરક ઘોર ખોદે છે અને પોતે વિભાવથી સ્વભાવમાં આવે તો પોતે જ ઠરી જાય. ધણીનો કોઈ ધણી નથી. આપણે બોલીએ ને અનન્ય શરણના આપનાર, એમાંથી સદગુરુદેવને અત્યંત ભક્ત. અનન્ય શરણના આપનાર કોણ? સદગુરુએ બતાવ્યું, એણે હાંસલ કરેલું. એ અનન્ય શરણ, એના જેવું કોઈ શરણું નથી. કેનો જેવું? સદગુરુ જેવું. પછી પોતાના આત્મા મળી ગયો એટલે આત્મા જેવો કોઈ દેવ નથી. અનન્ય શરણના આપનાર. કેવું એવું શરણું? અનન્ય, આત્મા જેવું. એટલે જે આત્મા જ આપણો ગુરુ છે, પોતે જ પોતાનો ગુરુ છે. પણ આપણને ગળે ઉતરતું નથી. એટલે જેને આત્મસાત થયું છે એને માનવા પડે, તેને બદલે ગમે એને માને છે. એટલે ભાલે ભરાય છે. અનંતકાલથી આ ભૂલ કરતો આવ્યો છે. એટલે 401માં મણિલાલ બોટાદવાળાને કુપોલદેવે કહ્યું અનંતકાલથી આ વસ્તુમાં ભૂલ કરતો આવ્યો છે. એને વ્રત જપ તપ બધા કર્યા પણ લેખે લાગે નહીં. કેમ? આ વસ્તુમાં ભૂલ થતી આવી છે ઓળખવામાં. હવે સમય પૂરો થાય છે એટલે આપણે બાકીનો ભાગ અવસરે લઈશું. હમણાં 10 મિનિટનો વિરામ છે. પછી જે કાં તો આજ ચાલુ રાખીએ અને કાં તો પ્રશ્ન પૂછો હોય તો વિષયાંતર કરીએ આપણે, જેમ કરવું એમ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.